નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમો સર્જાઈ ગઈ છે અને આના કારણે હાલ ગુજરાતમાં અનેક જગ્યાએ સારો એવો વરસાદ પણ થઈ રહ્યો છે। હાલમાં જ્યારે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમીના તહેવારોથી જ મેઘરાજાએ ધીમે ધીમે ફરી એકવાર સક્રિય થતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય તો ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે, જે હજુ પણ ચાલુ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ રહેવાનો છે। જી હા, અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજ્યમાં 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ આવ્યો છે અને હવે આ વરસાદ આગામી દિવસોમાં યથાવત જોવા મળશે। એટલું જ નહીં, પરંતુ વરસાદનું જોર પણ વધવાનું છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે અને આના કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે આગામી દિવસોમાં રાજ્યના કયા જિલ્લાઓમાં કેવો વરસાદ રહેવાનો છે। આ અંગે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને આની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ આગામી દિવસોના હવામાનને લઈને શું કહેવું છે તેવા રિપોર્ટ મળી રહ્યા છે કે હવામાન વિભાગે આગામી 24મી ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં પણ ખાસ કરીને અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના પ્રદેશોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। જો કે આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે અને આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ ખાબકશે તેવી આગાહી છે। ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજની સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર એરિયા રચાયું છે, જે ટૂંક સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે અને આ સિસ્ટમ આજે ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાથી પસાર થશે અને આના કારણે દેશભરમાં ચોમાસાની પ્રવૃત્તિ વધુ તીવ્ર બનશે। તો બીજી તરફ પશ્ચિમ કિનારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત, સૌરાષ્ટ્રથી આગળ મુંબઈ અને મહારાષ્ટ્ર, ગોવા તેમજ દક્ષિણ ભારત તરફ શ્રીલંકા સુધીના પટ્ટામાં પણ ભારે વાદળાઓ છવાઈ ગયા છે। આ સમયગાળા દરમિયાન યલો, ઓરેન્જ તેમજ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિથી લઈને અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે આવતીકાલે એટલે કે 20મી ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। આ પછી 21મી ઓગસ્ટના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત સહિત અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એવા રિપોર્ટ મળી રહ્યા છે કે 22 ઓગસ્ટના રોજ પણ કચ્છ, જામનગર
જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરત અને આણંદ સહિતના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 23 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વડોદરા, નર્મદા સહિતના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ 24 ઓગસ્ટના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, સુરત, તાપી અને ભરૂચ સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો બીજી તરફ હવે જો આપણે વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની, તો અંબાલાલ પટેલે તો ગુજરાતવાસીઓની ચિંતા વધારતી આગાહી કરી નાખી છે. કારણ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે આગામી સમયમાં ગુજરાત જળબંબાકાર થઈ જશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે એવો દાવો કર્યો છે કે આગામી 72 કલાક ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે. અંબાલાલ પટેલની આગાહી પર જો આપણે નજર કરીએ તો આગામી 72 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદનું સૌથી વધુ જોર રહેવાનું છે. જ્યારે નર્મદા અને સાબરમતી જેવી મોટી નદીઓ ફરી એકવાર બે કાંઠે થઈ જશે. તો મહેસાણામાં પણ ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 20 ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને અરબી સમુદ્રના લો પ્રેશર અને બંગાળના ઉપસાગરમાં વરાળના પ્રવાહના કારણે 20 અને 21 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને અમરેલી, ઉના, મહુવા, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદની ભારે સંભાવના છે. પોરબંદર અને દ્વારકાના કેટલાક વિસ્તારો તેમજ જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આની સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમ કે રાજકોટ, મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, લખતર, લીંબડીમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. ભરૂચ, જંબુસર, વડોદરા, બોડેલી તેમજ આવા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, મહેસાણા, પાટણ, હારીજ, અરવલ્લી અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદનો ખતરો છે. અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 20 અને 21 ઓગસ્ટના રોજ મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. આ દિવસોમાં અનેક શહેરોમાં જળબંબાકાર અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની શક્યતા જારી રહેશે, જેથી લોકોએ તેમજ ખેડૂતોને પૂરની સામે સાવધાન રહેવું જરૂરી છે. મહત્વનું છે કે એવા અહેવાલ મળી રહ્યા છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 69% જેટલો વરસાદ થઈ ગયો છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 70% કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સાઉથ ગુજરાતમાં સરેરાશ 72% વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ માત્ર 63% વરસાદ ખાબક્યો છે. જ્યારે પૂર્વ ગુજરાતમાં 69%થી વધારે વરસાદ પડ્યો છે, એવું સરકારના ડેટા દર્શાવે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે જળાશયોના પાણીના સ્તરો પણ વધી ગયા છે. રાજ્યના સૌથી મોટા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ જે છે તે હાલમાં લગભગ 77% પાણી ભરાઈ ગયું છે. અત્યારે જ આની સાથે ઉત્તર ગુજરાતના ડેમોમાં 65% પાણી વધ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હજુ પણ માત્ર 63% વરસાદ થયો છે. જ્યારે પૂર્વ ગુજરાતમાં 69%થી વધારે વરસાદ પડ્યો છે તેવું સરકારના ડેટા દર્શાવે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ થવાના કારણે જળાશયોના પાણીના સ્તરમાં પણ વધારો થયો છે. રાજ્યના સૌથી મોટા
મોટા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમમાં હાલમાં લગભગ 77% જેટલું પાણી ભરાયેલું છે, જ્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં 65% પાણી છે. મધ્ય ગુજરાતના 17માંથી 4 જળાશય છલકાઈ ગયા છે અને સરેરાશ પાણીનું સ્તર 81% થઈ ગયો છે. સાઉથ ગુજરાતમાં પણ 13માંથી 8 જળાશયો છલકાયા છે અને એકંદરે 75%થી વધારે પાણી છે. કચ્છમાં 20માંથી 3 જળાશય છલકાઈ ગયા છે અને પાણીનો સરેરાશ જથ્થો 55%થી વધુ છે. સૌરાષ્ટ્રમાં 141માંથી 19 ડેમ છલકાયા છે અને 70% પાણીનો જથ્થો છે. તો આ હતી હવામાનને લઈને કેટલીક મહત્વપૂર્ણ અપડેટ્સ. તો આવી બીજી અનેક માહિતી માટે અમારા સાથે બન્યા રહો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.